ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। હવે 4 જૂને આ ચૂંટણીનું પરિણામ જાહેર થશે। પણ મતદાન પૂર્ણ થયા બાદ હવે કોને કેટલી બેઠકો મળશે તેનું અનુમાન લગાવવાનું શરૂ થઈ ગયું છે। ચારે બાજુ બસ એક જ ચર્ચા થઈ રહી છે કે શું લાગે છે આ વખતે શું થશે। તેના વિશે કરીશું આ અહેવાલમાં ચર્ચા। નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ વિવાદોનો દોર શરૂ થઈ ગયો હતો। કેટલાક ઉમેદવારો બદલવામાં આવ્યા અને અમુક ઉમેદવારોના વિરોધ પછી પણ પાર્ટી ઉમેદવાર સાથે અડગ રહી, જેમાં એક હતા પરસોત્તમ રૂપાલા, જેમનો ક્ષત્રિય સમાજમાં ઉગ્ર વિરોધ થયો, પણ આખરે રૂપાલાએ ઉમેદવારી તો પાછી ના જ ખેંચી। મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે ચારે બાજુ બસ એક જ ચર્ચા થઈ રહી છે કે પરિણામ શું આવશે। ભાજપ આ વખતે 26માંથી 26 બેઠકો જીતીને હેટ્રિક કરશે કે પછી કોંગ્રેસના દુકાળનો અંત આવશે। જો કે મતદાન થાય તે પહેલા જ ભાજપે સુરતની જે બેઠક છે તે બિનહરીફ જીતી લીધી હતી। જો કે આ વખતની ચૂંટણીમાં ભાજપને નુકસાન થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે, જેમાં અનેક કારણો જવાબદાર છે। એક તો છે કે ક્ષત્રિય આંદોલન। આ વખતની ચૂંટણીમાં સૌથી ચર્ચામાં રહેલો વિષય ક્ષત્રિય આંદોલનનો હતો। એ સિવાય મોંઘવારી, બેરોજગારીના પણ અનેક કારણો છે। પણ રૂપાલા થકી જે ક્ષત્રિય આંદોલન થયું તેનાથી ભાજપને નુકસાન પહોંચી શકે છે અને ખાસ કરીને આમાં બનાસકાંઠા, રાજકોટ અને ભરૂચની જે બેઠકો છે તેમાં રાજકારણમાં વધારે ગરમાવો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં જ્ઞાનીબેનને વધારે સમર્થન મળી રહ્યું છે। મતદાતાઓ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે બનાસકાંઠામાં તો જ્ઞાનીબેન જ આવશે, ત્યારે બીજી તરફ રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો જબરજસ્ત વિરોધ થયો હતો અને હજી પણ એ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। સાથે જ ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં મનસુખ વસાવા કરતાં આ વખતે ચૈતર વસાવાને વધારે સમર્થન મળી રહ્યું છે। આ વખતની લોકસભાની ચૂંટણીમાં 40% મતદારો મત આપવા માટે જ નથી ગયા। આ વખતે 2019 કરતાં ઓછું મતદાન થયું છે અને હવે પરિણામ આવવામાં 1 મહિનાનો પણ સમય નથી રહ્યો, ત્યારે હવે પરિણામ કોના તરફી આવશે તે 4 જૂને ખબર પડશે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।